નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, વિષય બાયોલોજી, લેક્ચર નંબર 8। અગાઉના લેક્ચરની અંદર આપણે લસિકા અંગો લિમ્ફોઇડ ઓર્ગન્સ વિશે છે એ અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો વિશે છે એ અભ્યાસ કર્યો હતો। આજનો આપણો જે ટોપિક છે એ આપણે ભણવાનું છે એઇડ્સ, એના વિશે છે એ આજે આપણે માહિતી મેળવી। સૌ પ્રથમ તો એઇડ્સનું પૂર્ણ નામ શું થાય? એઇડ્સનો મતલબ થાય એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ। એઇડ્સનું પૂર્ણ નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ। એક્વાયર્ડનો મતલબ થાય ઉપાર્જિત કરેલું, એટલે કે આ એઇડ્સનો રોગ જે છે એ કોઈ જન્મજાત રોગ નથી, પણ ઉપાર્જિત થયેલો રોગ છે। ઇમ્યુનોનો મતલબ થાય પ્રતિકારક તંત્ર, ડેફિશિયન્સીનો મતલબ થાય ઉણપ, અને સિન્ડ્રોમનો મતલબ થશે લક્ષણોનો સમૂહ, એટલે કે લક્ષણોનો સમૂહ। તો આનો મતલબ શું છે કે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ શું છે? ઉપાર્જિત પ્રતિકારક તંત્રની ઉણપના લક્ષણો દર્શાવતો રોગ। તો આપણે એમ કહી શકીએ કે એઇડ્સનો મતલબ શું થાય? તો કે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ છે। રેડી? હવે બીજું, આ રોગ સૌ પ્રથમ 1981ની અંદર છે એ નોંધાણો। 1981માં સૌ પ્રથમ વખત છે એ નોંધાણો, અને છેલ્લા ઘણા વર્ષોમાં બુકની અંદર છેલ્લા 25 વર્ષોમાં આપ્યો, પણ કદાચ જૂનો આંકડો પણ છે હોય છે કે છેલ્લા 25 વર્ષોમાં તે આખા વિશ્વમાં છે ફેલાયો છે, તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો છે એ મૃત્યુ છે એ પાયમાં છે। 1981 થી 2020 હાલે છે, બરાબર? એટલે આટલા વર્ષોની અંદર આખા વિશ્વની અંદર છે એ આ રોગનો છે એ ફેલાવો છે થઈ ગયેલો છે। પછીનું અગત્યનું જોયું કે એઇડ્સ થવા માટે જવાબદાર વાયરસ કયું છે? એ જે જવાબદાર વાયરસ છે એ છે HIV વાયરસ, એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ। કયું આવશે? HIV વાયરસ। નામ શું થશે એનું? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, કે HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસના કારણે છે એ આ રોગ છે એ થાય। તે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે, તે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે। હવે જે રિટ્રોવાયરસ છે એ શું છે કે રિટ્રોવાયરસની અંદર આપણે જોયું છે એમ કે તે આરએનએ છે એમાંથી ડીએનએ છે બનાવી નાખે, ઉલટું પ્રત્યાંકન એમાંથી જોવા મળતું હોય, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ। એટલે આ જે HIV વાયરસ છે એ કયા સમૂહમાં આવે છે? રિટ્રોવાયરસ સમૂહની અંદર છે એ આવે છે, અને એની અંદર જનીન દ્રવ્ય તરીકે છે એ આરએનએ છે એ આવેલું હોય। તેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે। ક્લિયર? એટલે શું થયું? હવે બીજું જોઈએ આપણે કે એઇડ્સ ફેલાવવા માટેના કારણો કયા? ફેલાવવા માટેના કારણો, તો એઇડ્સ ફેલાવવા માટેના જે કારણો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલું કારણ કે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી છે એ આ રોગ છે એ ફેલાય। ચેપી વ્યક્તિ સાથેના, એટલે કે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ સાથેના
જાતીય સંબંધી આ રોગ છે એનો ફેલાવો છે એ થાય. બીજું, દૂષિત રુધિર અને તેની નિષ્પજોના ઉપયોગથી. દૂષિત રુધિર એટલે કે HIV ગ્રસ્ત વ્યક્તિનું રુધિર કે જે દૂષિત રુધિર છે અને તેની નિપજોના ઉપયોગથી અને તેની નિપજોના ઉપયોગથી આ રોગ છે એનો ફેલાવો છે એ થાય. ત્રીજું, ચેપી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સોય કે સિરીંજ દ્વારા છે એ નશાકારક પદાર્થોનું છે એ સેવન કરવાથી કે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા એટલે કે HIV ગ્રસ્ત એડ્સ ગ્રસ્ત વ્યક્તિ દ્વારા ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સોય કે સિરીંજના ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી. પછીનું કારણ એ પણ હોઈ શકે કે રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી છે એ આ રોગ છે એ ફેલાય. જો સમજીએ આપણે એના માટેના કારણો કે ચેપી વ્યક્તિ કોઈ એડ્સ ગ્રસ્ત વ્યક્તિ છે એની સાથેના જાતીય સંબંધથી છે એ આ રોગ છે એનો ફેલાવો છે એ થઈ શકે. એટલે કે જાતીય સમાગમ દરમિયાન છે એ આ રોગનો ફેલાવો છે થાય. દૂષિત રુધિર અને તેના નિપજોના ઉપયોગથી કે એડ્સ ગ્રસ્ત વ્યક્તિ છે એનો રુધિરાધાન કરવાથી અથવા તો એના રુધિરની નિપજોનો ઉપયોગ કરવાથી છે એ આ રોગ છે એનો ફેલાવો છે એ થઈ શકે. પછીનું, ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સોય કે સિરીંજના ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી. અત્યારે જે નશાકારકો છે ડ્રગ્સનું એનું સેવન કરતા હોય એ લોકો સિરીંજ કે સોયની મદદથી છે આવું ડ્રગ્સ છે એ લેતા હોય. માનો કે કોઈ એડ્સ ગ્રસ્ત વ્યક્તિ આવી સોય કે સિરીંજનો ઉપયોગ છે એ નશાકારક પદાર્થોના સેવન માટે કર્યો છે એનો જ ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ કરશે તો આ રોગનો ફેલાવો છે થશે. આ ઉપરાંત માતા કે જે પોતે એડ્સ ગ્રસ્ત છે તો એ રોગિષ્ઠ માતા છે એ એના ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા છે એ એડ્સથી છે એ સંક્રમિત છે એ કરી શકશે. હવે બીજું કે આ એડ્સનો જે રોગ છે એ કોઈ ભૌતિક સંપર્કમાં આવવાથી છે એ ફેલાતો નથી. એટલે આપણા સમાજની અંદર માનો કે કોઈ એડ્સગ્રસ્ત વ્યક્તિ હોય તો એનો તિરસ્કાર કરવો અથવા તેનાથી દૂર રહેવું, એની સાથે ભૌતિક સંપર્કમાં ન આવવું, એની સામે લાગણી ન દર્શાવવી, એની સામે તિરસ્કારની નજરથી જોવું, આ બધું કરવાના બદલે આપણે એટલું જ યાદ રાખવાનું કે આ ભૌતિક સંપર્કથી છે એ ફેલાતો નથી. એડ્સ છે એ દેહ પ્રવાહી દ્વારા ફેલાય. દેહ પ્રવાહી દ્વારા આ રોગ છે એ ફેલાય છે. રેડી. પછીનું જોઈએ કે આ એડ્સ જે રોગ છે એનો ચેપ લાગે, એના લક્ષણો બતાય, આ વચ્ચે હંમેશા થોડોક મોટો સમયગાળો છે એ રહેતો હોય. જે કેટલાક મહિનાથી લે અને કેટલાક વર્ષો એટલે કે 5 થી 10 વર્ષ સુધીનો છે હોય. મતલબ કે કોઈ વ્યક્તિ છે એ HIV ગ્રસ્ત થઈ અથવા તો સંક્રમિત થઈ તો તાત્કાલિક એના લક્ષણો છે એ પ્રદર્શિત નહીં થવા માંડે. એના માટે કેટલાક મહિના કે વર્ષો સુધીનો છે એ સમય છે એ લાગશે. હવે બીજું, આ જે એડ્સ થાય છે એમાં આપણું શરીર કઈ રીતનું સંક્રમિત થાય છે એના વિશે છે એ આપણે માહિતી મેળવીએ. કે સૌ પ્રથમ વાયરસ
વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજ, જેને આપણે ભક્ષક કોષો કહીએ, મેક્રોફેજ બૃહદ ભક્ષક કોષોમાં પ્રવેશે. કમ્પ્લીટ કે આ વાયરસ એટલે કે HIV વાયરસ છે એ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આપણા જે મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો છે એ ભક્ષક કોષોની અંદર છે એ દાખલ થશે. જ્યાં આ વાયરસ છે એનું જે જનીનદ્રવ્ય RNA છે એનું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ DNAની અંદર છે ફેરવે, એટલે કે ઉલટું પ્રત્યાંકન. આપણે પ્રત્યાંકન જોયું હતું કે જેમાંથી DNAમાંથી RNA બને, પણ ઉલટું પ્રત્યાંકન હોય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, એમાં શું થાય, RNAમાંથી શું બની જશે, વાયરલ DNA. જોઈએ એમાં કે જ્યાં વાયરસનું RNA જનીન દ્રવ્ય રિવર્સ, યાદ રાખજો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ DNAમાં સંજનન પામે છે. એટલે આ રીતનું થાય કે જે RNA છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી કેમાં ફેરવાઈ જાય, કેનું નિર્માણ કરશે, વાયરલ DNA. આ ઉલટું પ્રત્યાંકન છું. પ્રત્યાંકનમાં શું હતું, DNA હોય એ RNA બનાવતું, પણ ઉલટા પ્રત્યાંકનમાં શું થયું, RNA છે એણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ DNA છે એનું નિર્માણ છે એ કર્યું. હવે આ જે વાયરલ DNA નિર્માણ થયું છે એ આ વાયરલ DNA છે એ યજમાન કોષના DNAમાં છે એ દાખલ થઈ ગયું. યાદ રાખજો કે આ વાયરલ DNA યજમાન કોષના DNAમાં દાખલ થાય. સમજાણું કે જે વાયરલ DNA હતું એ હવે યજમાન કોષના જે સામાન્ય કોષો હતા એના DNAની અંદર છે એ દાખલ થયું. હવે એના કારણે શું થશે કે આ યજમાન કોષનું DNA છે એ હવે સીધા જ વાયરસના અણુઓ છે એ નિર્માણ કરવા મળશે, જેના કારણે તે હવે સીધા જ વાયરસના અણુઓ ઉત્પન્ન કરશે. પહેલાં હું છું કે જે આ વાયરસનું જનીન દ્રવ્ય RNA હતું એણે શું બનાવી નાખ્યું, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની મદદથી વાયરલ DNA. આ જે વાયરલ DNA બન્યું એ હવે યજમાન કોષના DNAમાં દાખલ થઈ ગયું. જેવું યજમાન કોષના DNAમાં દાખલ થયું એટલે હવે શું કરશે યજમાન કોષનું DNA કે એ સીધા જ વાયરસના અણુઓ છે એ નિર્માણ છે એ કરવા મળશે. એટલે આ મેક્રોફેજ કે જેની અંદર દાખલ થતા એ મેક્રોફેજ વાયરસના અણુઓ બનાવવાનું શરૂ કરે. છે રેડી. એટલા માટે HIVના કારખાના તરીકે વર્તે, એટલા માટે મેક્રોફેજ, યાદ રાખજો, એટલા માટે મેક્રોફેજ HIVના કારખાના તરીકે વર્તે. કમ્પ્લીટ. હવે આગળ જોઈએ આપણે
હવે જે મેક્રોફેજ છે એ વાયરસના અણુઓ ઉત્પન્ન કરે છે. મેક્રોફેજ એ તો ભક્ષક કોષો છે, રોગકારકો સામે લડે છે, આપણને ખબર છે. હવે આ HIV છે એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. આ HIV વાયરસ મદદ કરતા ટી લસિકા કોષો જેને આપણે ટી હેલ્પર સેલ તરીકે પણ ઓળખીએ. હવે આ વાયરસ કેમાં દાખલ થશે? ટી લસિકા કોષો છે મદદ કરતા લસિકા કોષોમાં પ્રવેશે. તો આનું કામ યાદ કરો. ટી લસિકા કોષોનું કાર્ય શું હતું કે તે પોતે એન્ટીબોડી બનાવતા નથી, પણ બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરશે. જો આ HIV વાયરસ છે એ ટી લસિકા કોષોમાં દાખલ થઈ જાય અને આ ટી લસિકા કોષોમાં દાખલ થાય એટલે ત્યાં વાયરસ એની સંતતિઓ છે એ સર્જા કરી, એટલે કે સંજનન પામી અને એની સંતતિ છે એ સર્જી. આ જે સંતતિ સર્જે છે એ હવે શું કરશે કે ટી લસિકા કોષો હોય એનો નાશ કરવા માંડશે. એના કારણે આપણા શરીરની અંદર ટી લસિકા કોષોની સંખ્યા કેવી થતી જશે? તો ઘટતી જાય. સમજો, જો આપણા શરીરની અંદર ટી લસિકા કોષોની સંખ્યા ઘટે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર પડશે કે નહીં પડે? કે હા પડશે. કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટશે. એ જેમ જેમ ટી લસિકા કોષોનો નાશ થતો જશે એમ આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટતી જાય. જેના કારણે આવી વ્યક્તિઓ છે એને આ સમય દરમિયાન છે એ તાવ આવવા માંડે, ઝાડા થવા અને વજન ઘટે જેવી સમસ્યાઓ છે એને આવે. રેડી? જોઈએ આ વાયરસ તેમાં સંજનન પામે તેની સંતતિ વધારે છે. જે ટી લસિકા કોષો એટલે કે મદદ કરતા ટી લસિકા કોષો પર હુમલો કરે છે. આવું વારંવાર થવાથી વ્યક્તિમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે. મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટશે એટલે શું થશે કે વ્યક્તિ છે એની રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર થાય. એટલે આ સમય દરમિયાન વ્યક્તિને તાવ આવવા માંડે, ઝાડા થવા, વજન ઘટે જેવા લક્ષણો છે એ હવે પ્રદર્શિત છે એ થવા માંડશે. અને આ વ્યક્તિ છે એ વાયરસ, ફૂગ, બેક્ટેરિયા કે ટેક્ઝોપ્લાઝમા જેવા પરોપજીવીઓ છે એના રોગનો છે એ શિકાર બનશે. આવી વ્યક્તિઓ કેવો માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ, ટેક્ઝોપ્લાઝમા જેવા પરોપજીવીનો શિકાર બને છે. એટલે કે આવી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ હવે ઘટશે એટલે આવા સૂક્ષ્મ જીવો રોગકારકો દ્વારા એમાં જે રોગનું સંક્રમણ થશે એનો સામનો એ કરી શકશે નહીં. આપણે જે આખો ટી લસિકા કોષોમાં કઈ રીતનો હુમલો થાય, વાયરસ છે શરીરમાં કઈ રીતનું અંદર દાખલ થાય એના માટેની એક છે એ ચાર્ટ તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલો હશે એ હું તમને સમજાવું. જોઈએ આપણે સમજો. આ રિટ્રોવાયરસ કે જેમાં ઉલટું પ્રત્યાંકન છે થતું હોય, એમાં વાયરલ પ્રોટીનનું છે એ આવરણ ફરતું આવેલું, વાયરલ RNA કોડ. આ ફરતું જે આવરણ છે એ કેનું હશે? પ્રોટીનનું. હવે આ સામાન્ય કોષ વાયરસ દ્વારા છે અસરગ્રસ્ત છે એ બન્યું. આ વાયરસ છે એ સામાન્ય કોષને છે સંક્રમણ કર્યું. અહીંયા જે આ દર્શાવેલું છે આખું એક પ્રાણી કોષ છે એ દર્શાવેલો છે. આ જે વાયરસ છે
એમાં હવે એ કોષની અંદર પ્રાણી કોષમાંથી આ કોષ રસપટલ ઓળંગીને અંદર દાખલ થાય. અહીંયા જો લખેલું છે કે વાયરલ આરએનએ કોષમાં દાખલ થાય. માત્ર વાયરલ આરએનએ કોષમાં દાખલ થાય, પણ પ્રોટીનનું આવરણ જે ફરતું હતું એ કોષની અંદર છે એ દાખલ થઈ શકતું નથી. આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ અભ્યાસ કરી ગયેલા છીએ કે માત્ર ને માત્ર જનીન દ્રવ્ય છે એ જ કોષની અંદર દાખલ થાય, પ્રોટીન છે એ કોષમાં દાખલ થતું નથી. એટલે વાયરલ આરએનએ કોષમાં દાખલ થયું. જેવું વાયરલ આરએનએ કોષની અંદર દાખલ થયું એટલે એમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે કે ઉલટું પ્રત્યાંકન થાય. ઉલટું પ્રત્યાંકન થાય એટલે આ વાયરલ આરએનએ શું બનાવી નાખ્યું કે વાયરલ ડીએનએ. આ વાયરલ ડીએનએનું નિર્માણ થઈ ગયું. આ જે વાયરલ ડીએનએ બન્યું છે એ હવે યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય, એટલે કે જીનોમમાં. જો આ યજમાન કોષનું જે ડીએનએ છે એની અંદર આ વાયરસગ્રસ્ત ડીએનએ છે એ દાખલ થઈ ગયું. એના કારણે યજમાનનું જે ડીએનએ હતું એ પણ હવે કેવું થઈ ગયું, શેપગ્રસ્ત થયું. એના કારણે આ અસરગ્રસ્ત કોષ દ્વારા છે એ નવા વાયરલ આરએનએ છે એનું નિર્માણ છે થવા માંડ્યું. એટલે કે આ મેક્રોફેજ છે એ એચઆઈવીના કારખાના તરીકે છે એ વર્તે. કેમ કે એ પોતે એનું ડીએનએ છે એ અસરગ્રસ્ત એટલે કે વાયરલ આરએનએ છે એનું નિર્માણ છે એ કરતા જશે. રેડી. અને આ વાયરલ આરએનએનું જેમ વધુ નિર્માણ થશે એમ શરીરના વધુ ને વધુ કોષો છે એ સંક્રમિત થશે. એના કારણે ટી લસિકા કોષોની અંદર દાખલ થાય. ટી લસિકા કોષોની અંદર દાખલ થઈ અને એના પર હુમલો કરીને ટી લસિકા કોષોની સંખ્યા ઘટાડશે. એના કારણે આવા એઇડ્સગ્રસ્ત વ્યક્તિઓ છે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય. એ એટલી હદે ઘટે કે એને સૂક્ષ્મજીવો વાયરસ, ફૂગ, બેક્ટેરિયા કે ટેક્ઝોપ્લાઝમા જેવો પરોપજીવીના કારણે જે ચેપ લાગે એ ચેપ સામે છે એનું શરીર પ્રતિકાર કરી શકતું નથી. કમ્પ્લીટ. પછીનું આપણે જોઈએ હવે આગળ એઇડ્સની નિદાન પદ્ધતિ જોઈએ. એઇડ્સની નિદાન પદ્ધતિ. એઇડ્સનું નિદાન એટલે કે એઇડ્સના નિદાન માટે છે એ એલિઝા ટેસ્ટ છે એ થાય. એલિઝા ટેસ્ટ નામ યાદ રાખજો. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસેસ. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. એન્ઝાઇમ એલિઝા, જેને આપણે ટૂંકમાં એલિઝા તરીકે છે એ ઓળખી. આ ઉપરાંત બીજી પણ એક ટેસ્ટ છે જે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. WB વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. આ બે પદ્ધતિ દ્વારા છે એ એઇડ્સ છે એનું નિદાન છે એ થઈ શકે. કમ્પ્લીટ. પછી બીજું એની સારવાર. અત્યારના સમય પ્રમાણે એઇડ્સ છે એ અસાધ્ય રોગ છે એ છે કે એની કોઈ સારવાર પદ્ધતિ ચોક્કસ છે એ શોધાયેલી નથી. પરંતુ કેટલીક એન્ટી રિટ્રોવાયરસ ઔષધો દ્વારા છે એનો આંશિક ઉપચાર છે એ થઈ શકે. એન્ટી રિટ્રોવાયરસ ઔષધ દ્વારા આંશિક સારવાર થઈ શકે. કમ્પ્લીટ. હવેનો આપણે આવીશું એઇડ્સને અટકાવવા માટેના ઉપાયો. અટકાવવા માટેના ઉપાયો. કઈ પદ્ધતિ એ ઉપાયો આપણે અજમાવી કે જેના કારણે એઇડ્સ છે એને આપણે કંટ્રોલમાં છે લઈ શકીએ. જો એઇડ્સ એ કોઈ જન્મજાત રોગ નથી, ઉપાર્જિત થયેલો છે. એટલે કે આપણામાં જાગૃતતાનો અભાવ એ આવા ભયંકર રોગો તરફ છે એ યુવાનો છે એને ધકેલે છે. આપણા દેશની અંદર સરકાર દ્વારા પણ આવા રોગોને અટકાવવા માટે ઘણા છે એ પ્રયત્નશીલ કરવામાં આવે છે. એ માટેની એક સંસ્થા છે એ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન
આ ઉપરાંત કેટલીક NGO સંસ્થા, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, NGO સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આવી સંસ્થાઓ દ્વારા છે એ લોકોની અંદર છે એ જાગૃતતા છે એ ફેલાવવામાં છે એ આવે છે. હવે કઈ બાબતોની આપણે તકેદારી રાખીએ તો આવા રોગોને છે આપણે અટકાવી શકીએ? જોઈએ આપણે. બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. પહેલું, બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. આ પહેલું, બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સિરીંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. કે હોસ્પિટલમાં ડિસ્પોઝેબલ મતલબ યુઝ એન્ડ થ્રો, એક જ વખત તેનો ઉપયોગ કરી શકે. ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. આ ઉપરાંત નિરોધનું મફત વિતરણ, જેથી કરીને આવા રોગો છે એ સંક્રમિત થાય નહીં. નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત. બરાબર. આ ઉપરાંત HIV સંભવિત વસાહતમાં સમયાંતરે છે એ ચેકઅપ કરવું. HIV સંભવિત વસાહતમાં સમયાંતરે ચેકઅપ કરાવવું. આ એના અટકાવવા માટેના ઉપાયો. બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. હોસ્પિટલમાં ડિસ્પોઝેબલ સોય અને સિરીંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, એટલે કે યુઝ એન્ડ થ્રો, જેથી કરીને આવા રોગો છે એનું સંક્રમણ આપણે અટકાવી શકીએ. નિરોધનું છે એ મફત વિતરણ છે એ કરવું. નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ કરવું. સુરક્ષિત યૌન સંબંધની હિમાયત અને HIV સંબંધિત વસાહતમાં છે એ સમયાંતરે ચેકઅપ છે એ કરવું. આ મુજબ જો પગલાં લેવામાં આવે અને બધાનો એટલે કે સહિયારો પ્રયાસ હોય તો આવા રોગો છે એને આપણે ચોક્કસ અટકાવી શકીએ.